ટીડીઓ શ્રી અનિલભાઈ ત્રિવેદીની રચના અને માર્ગદર્શન હેઠળ નાના કપાયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી। મુન્દ્રા તાલુકાના નાના કપાયા બોરાણા ગામે કચ્છ કેરની ટીમે લીધી મુલાકાત અને ત્યાંના લોકોના મંતવ્ય લીધા હતા કે પંચાયત દ્વારા વિકાસના કામો કેવા થઈ રહ્યા છે। તો ત્યાંના લોકોએ પંચાયતના વિકાસના કામોની સરાહના કરી હતી અને ત્યાંના સરપંચ શ્રી જખુભાઈ સોધમ અને તેમની ટીમ તથા ત્યાંના તલાટી શ્રી નીતિશભાઈ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો। નાના કપાયાના અગ્રણી શ્રી લક્ષ્મણભાઈ ગઢવીએ પંચાયતના કામની પ્રશંસા કરી હતી। અત્યારે પ્રી મોન્સૂન ચાલી રહ્યું છે ત્યારે અગાઉ મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીએ પ્રી મોન્સૂનની કામગીરીની સૂચના આપી હતી। એને અનુલક્ષીને નાના કપાયા જૂથ ગ્રામ પંચાયતે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી હતી અને ગામના અલગ અલગ વિસ્તારો પૂર્વી પાર્ક સોસાયટી, ડોક્ટર આંબેડકર નગર, ખેતરપાર નગર, આશાપુરા નગર એમ અલગ અલગ વિસ્તારોમાં ઝાડીઓની સફાઈ, રસ્તાઓનું રિપેરિંગ અને પાણીના વહેણોની સફાઈ અને પાણી નિકાલ માટે પાઇપો પણ નાખ્યા હતા। મારું નામ લક્ષ્મણ કાંજી ગઢવી, ગામ નાના કપાયા, સમાજ કે અગ્રણી। નાના કપાયામાં અત્યારે વરસાદની સિઝન ચાલુ છે તો પંચાયત તરફથી કાંઈ કામ થઈ રહ્યું છે કે નહીં? બિલકુલ સારો કામ થઈ રહ્યો છે અને જ્યારે પણ અમે જાણ કરી છે, હું પણ હતો પંચાયતમાં અને હજી એ પંચાયતની ટીમ સાથે જ છું અને જ્યારે અમે ફોન કરીએ છીએ ત્યારે તાત્કાલિક ધોરણે અમને બધી સુવિધા મળે છે। જે વસ્તુ બોલીએ છીએ ને કહીએ છીએ એ બધું કામ પૂર્ણ કરે છે ને થોડુંક બાકી છે એ અમે જાણ કરી છે તો અમે ટૂંક સમયમાં એ લોકો બધું કામ પૂરું કરી આપશે એવો અમને વિશ્વાસ છે। સોદમ વીરજી સુમારભાઈ સોદમ, નાના કપાયા। તો અત્યારે જે સરપંચ અને એમની બોડી છે તો એ કેવું કામ કરી રહી છે તમારા ગામમાં? અત્યારે નાના કપાયા ગામની નવી બોડી આવી છે, એના પછી ગામના વિકાસનું અને ગામમાં જે પણ સગવડો છે એમાં બધી જ રીતે ગમે ત્યારે એ લોકોને આપણે જ્યારે પણ જાણ થાય અથવા જાણ કરવામાં આવે તો એ ખડે પગે ઊભા રહે છે અને બધી જ રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી અને શિક્ષણ પ્રત્યે પણ એ લોકોને બહુ જાગૃતિ છે અને શિક્ષણના હરેક પ્રોગ્રામમાં એ લોકો હાજરી આપે છે અને શિક્ષણમાંથી પણ વધારે પ્રોત્સાહન આપે છે। એકદમ એ લોકોની કામથી કોઈ પણ જાતનો વિવાદ વગરના અને બધી આખી પંચાયતની આખી ટીમ મળી અને બહુ જ સુંદર અને સારું કામ કરે છે। बहन जी, आपका नाम क्या है? सुलोचना मार्था। आप कौन सी सोसाइटी में रहते हो? कृष्णानगर में। तो ये जो कृष्णानगर का रास्ता पहले कैसा था? पहले तो अच्छा नहीं था, अभी थोड़ा अच्छा लग रहा है। बारिश के समय क्या दिक्कत कुछ होती थी? बारिश का कीचड़ हो जाता था, मच्छर होता था। कितने साल से आप रहते हो? हो गया 15-16 साल। तो अभी क्या हालत है ये रास्ते की? अभी तो थोड़ा अच्छा लग रहा है। भैया क्या नाम है आपका? मेरा नाम नारायण है। आप कितने साल से रहते हो? यहाँ 5 साल से रह रहे कौन सी हैं। सोसाइटी में? ये कृष्णा नगर। तो पहले यहाँ की क्या क्या समस्या थी? पहले ये लाइट हाइट की थी और अभी रोड बन गया, अच्छा आने जाने के लिए व्यवस्था हो रही है, गाड़ी आड़ी साधन आधन सब चल रहा है। और पहले बारिश के समय में ये रास्ता कैसा था? पहले टूटा था, अभी ये मिट्टी डाल के सही रास्ता कर दिया, अभी आने जाने की दिक्कत खत्म हो गई है। मारू नाम महेश्वरी नतु सांगा। तो તમારા વિસ્તારમાં શું સમસ્યા હતી? અમારા પહેલાં વિસ્તારમાં સમસ્યા હતી ગટરની, તે ગટરનું પણ કામ પૂરું થઈ ગયો, પાણીનો પ્રોબ્લેમ નથી, હાલમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અમને। રસ્તો તમારો રસ્તો બધો ક્લિયર છે। પહેલાં કેવું તમારું? સોદમ ખમુ, કયા વિસ્તારમાં રહેજો તમે? નાના કપાયા, મેસે સમાજવાડી કરીને। તો તમારા વિસ્તારમાં શું શું કોઈ સમસ્યા છે? ના, હમણાં તો બધી સમસ્યા બરાબર છે, રસ્તો હમણાં કકરી નાખી, પછી ગટર લાઈન નવી નાખી દીધી છે, હમણાં તો કંઈ સમસ્યા નથી। પંચાયત તમને કંઈ સમસ્યા હોય ને પંચાયતને ફોન કરશો તો ધ્યાન આપે છે? હા, આપે છે। સંજય રાઠોડ નામ છે મારો। તો નવી પંચાયતની બોડી છે એના વિશે તમે શું કહેશો? પંચાયતનું કામ બહુ સરસ સારો છે। આ રોડનું કામ ઘણા દિવસથી પેન્ડિંગ હતો, બહુ ખાડા હતા, છોકરાઓ સ્કૂલ જતા હતા તો તકલીફ પડતી હતી। એક માણસ તો પડી ગયો હતો, એના હાથમાં થોડું ફ્રેક્ચર જેવું આવી ગયો હતો, પછી સરપંચ સાહેબને જાણ કરી, પછી એના પગલાં લીધા, એ પ્રમાણે કામ એકદમ બરાબર છે। मेरा सुमन सिंह। तो आप कौन से एरिया में रहते हो? मैं इधर पूर्वी पार्क में ही रहता हूँ, स्टार्टिंग में ही है मेरा घर। पहले ठीक था लेकिन उतना बढ़िया नहीं था। पानी का भी लाइन नए वाले जो पंचायत आई है पप्पू भाई ने ही किया है। उसके बाद अब ये रोड का काम चालू है जो कि हम लोगों का बहुत पुराना वो था, मतलब इशू था। इतना बारिश के दिनों में इतनी तकलीफ़ होती थी कि स्पेशली बच्चे लोगों को जो स्कूल जाने में उनको पानी है और ये पूरा हिल के जाना पड़ता था, लेकिन अभी ये हो जाने से बहुत अच्छा हो गया बच्चे लोगों के लिए और सबके लिए। और गटर
गटर का लाइन तो था पहले से, उसमें कोई दिक्कत नहीं है, लेकिन पानी का लाइन अभी ये पंचायत आने के बाद हुआ और उसका बोर का पानी अच्छा से आता है, उसमें कोई दिक्कत नहीं है। तो आप संतुष्ट हो? बिल्कुल 100%। मनसिंह भाई रायसिंह भाई चुया तो ये હવે નવા સરપંચ આયા અહીં એની કામગીરી કેવી છે? કામગીરી ગુડ હે ગુડ Very good. કઈ વિસ્તારમાં રહ્યો હતા? એ પોઝિટિવ માળું પોઝિટિવ ਅਸੀਂ પૂરી પાર્ક में रहता પહેલા કોણ પરિસ્થિતિ વિસ્તારજી? पहला तो कोई पुछा न कहें तो वो लाइट जो ठिकाणो न हुए रोड जो ठिकाणो न गटर था असीं खाडा क्यों हो गटर से खाडा क्यों उनमें हलाईंदा हुआसीं पोइ गटर आई अने पाणी जे था असां बोर कयो आहियूं तो बोर से पाणी कढंदा हुआसीं हाणे बोर थी वियो बंदि हाणे पाणी अचे थो पंचायत जो पुष्कळ पाणी अचे थो जेतिरो खपे एतिरो मिले थो कोई समस्या न आहे સંતોષ आहे? બહુ સંતોષ છે બહુ સંતોષ છે ત્યારબાદ કચ્છકરની ટીમે બોરાણા ગામની મુલાકાત લીધી હતી ત્યારે બોરાણા વાડી વિસ્તારના લોકોના પણ મંતવ્ય લીધા હતા બોરાણા વાડી વિસ્તારમાં વરસાદના સમયે લોકોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી તો ત્યાંના રહેવાસીઓએ પોતાના ખર્ચે પંચાયતના સહયોગથી રસ્તો બનાવ્યો હતો અને સરપંચ પાસે રોડના ઠરાવનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે સરપંચે સામાન્ય સભામાં ઠરાવ લઈ લેવાની ખાતરી આપી હતી ત્યારબાદ બોરાણા ગામની મુલાકાત લીધી તો બોરાણાના સદસ્ય શ્રી રતનભાઈ ગઢવીએ પણ પંચાયતની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આવતા સમયમાં નાના કપાયા બોરાણા ગામની જે ખૂટતી કડીઓ છે તેનું ટૂંક સમયમાં નિવારણ કરાશે તેવું નાના કપાયા બોરાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જખુભાઈ સોધમે જણાવ્યું હતું। મારું નામ રતનભાઈ આચાર્ય ગઢવી, નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયતના 14 નંબરનો વોર્ડ સભ્ય છું। આ વિસ્તાર બોરાણા ગામનો વિસ્તાર છે, જમરાણવાડી વિસ્તાર જેને કહીએ। આ વિસ્તારની અંદર વરસાદના કારણે આખો રોડ બગડી ગયેલ અને જે રોડને નાના કપાયા ગ્રામ પંચાયતના સહયોગથી તલાટીશ્રી, સરપંચશ્રી અને તમામ સભ્યો દ્વારા હકારાત વિચાર લઈ અને લોકોની સુખાકારી માટે વરસાદની સિઝનની અંદર રોડ રસ્તાનું કામ હાલ પણ અમે કરી રહ્યા છીએ, અગાઉ પણ કરેલ છે અને હજી પણ આગળ વરસાદના કારણે જે પણ કાંઈ નુકસાન થશે એ નુકસાનનું અમે તરત પંચાયતની આખી બોડી એક્ટિવ જ છે અને જ્યાં જ્યાં પંચાયતની જરૂર પડશે ત્યાં ત્યાં પંચાયત દ્વારા કામ કરવામાં આવશે। ગોપાલ લક્ષ્મણ ગઢવી, ગામ બોરાણા, જમરાણવાડી વિસ્તાર બોરાણા। તો એ વિસ્તારની પરિસ્થિતિ વિશે શું કહેશો તમે? જે તે સમયે ઘણો વરસાદ પડતો ત્યારે અમને રસ્તો જ નહોતો બિલકુલ, ચાલવામાં તકલીફ થતી અને વાહન વ્યવહાર બધા ખોરવાઈ ગયા હતા। નદી આવે એટલે કોઈ પણ વાહન વ્યવહાર બધા બંધ, અમે 10-15 દિવસ આપણે ઘરે જ રહેવું પડતું। પછી બધા વિસ્તારવાળા મળીને આ રસ્તો અહીંયાથી જમરાણવાડી વિસ્તારનો બનાવ્યો છે। એમાં પંચાયતનો સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટી સાહેબની બધાની સારો સાથ સહકાર મળ્યો છે અને આ રસ્તાને પંચાયતમાં ઠરાવ કરી અમને સારો એવો સાથ સરકાર મળ્યો છે પંચાયત તરફથી। અમે બધા વાડી વિસ્તારવાળા મળીને સરપંચ સાહેબ, ઉપસરપંચ સાહેબ અને તલાટી સાહેબને અમે અરજી કરી કે અમને ઠરાવ કરી આપો। એ બાબતે સરપંચ સાહેબનો સારો એવો સાથ સરકાર મળ્યો છે અને કીધું છે અને ટૂંક સમયમાં અમે ઠરાવ કરી આપશું પંચાયતમાં। આજરોજ અમે પંચાયતની ટીમ અને તમામ સભ્યોને અહીંયા વિઝિટ કરી છે અને આ બોરાણા ગામનું સ્મશાન ગ્રહ કહેવાય અને સ્મશાન ગ્રહની અંદર અદાણી ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયત દ્વારા આ 10,004 વૃક્ષોનું ગયા વર્ષે, હજી લગભગ 12 મહિના પણ નથી થયા, આ વનનું નિર્માણ થયું છે। પશુ પક્ષી અહીંયા બધા વસે અને પ્રકૃતિની જેને કહેવાય જતન થઈ। તો અદાણી ફાઉન્ડેશન અને નાના કપાયા ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ ધન્યવાદ। અદાણી ફાઉન્ડેશને ઝાડો વાવ્યા અને નાના કપાયા ગ્રામ પંચાયત દ્વારા પાણીની વ્યવસ્થા, દિવાલની વ્યવસ્થા કરી આપેલ છે। તો નાના કપાયા ગ્રામ પંચાયતનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અદાણી ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને હજી પણ આવા કાર્યો અદાણી ફાઉન્ડેશન અને નાના કપાયા ગ્રામ પંચાયત દ્વારા થતા રહે એવી અપેક્ષા। મારું નામ સોદમ જખુ બચુભાઈ, નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું। આજે કચ્છ ટીવી ન્યૂઝની ટીમે નાના કપાયા અને બોરાણા વિસ્તારમાં વિઝિટ કરી, તો વિઝિટમાં તો લોકો જે બોલ્યા છે એ બતાવશે અમને, પણ એક બોરાણા વાડી વિસ્તારમાં એક પુલની જરૂર છે, ત્યાંની લોકોની માંગ છે પુલ બનાવી દેવાની, તો એ વિશે તમે શું કહો છો?
નાના કપાયાની અંદર સર્વે કર્યું અને બોરાણાની અંદર સર્વે કર્યું તો બોરાણા ગ્રામ પંચાયત બોરાણાના ગ્રામજનોની એક માંગ છે, એક અપ્રોચ રોડ છે જે નદીમાંથી નીકળે છે, એ પુલ એક જરૂર છે, તો એ પણ અમે રજૂઆત કરશું. અને તમે ગામની અંદર કેટલા દિવસે મુલાકાત કરો છો અને સમસ્યા સાંભળો છો લોકોની? હું ગામની અંદર સાહેબ સવારના 7થી કરી અને 8 વાગ્યા સુધી ગામની અંદર રહું છું. સાંજે 7 વાગ્યાથી કરી 10 વાગ્યા સુધી ગામની અંદર રહું છું. અને હમણાં પ્રી મોન્સૂનની જે કામગીરી હાલે છે તે અગાઉથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ અનિલભાઈ ત્રિવેદીએ મને સૂચન કરેલા, એ સૂચન મુજબ પ્રી મોન્સૂનની કામગીરી જે ગામના રોડ રસ્તા બધા ક્યાં પણ લગભગ સમસ્યા તમને ક્યાં જોવા મળી નહીં હોય. આવતા સમયમાં તમારા ગામની કઈ ખૂટતી કડીઓ છે અને એનું નિવારણ તમે ક્યારે કરશો? આવતા સમયમાં અમારે છે ને સીસી રોડની સમસ્યાઓ છે, થોડી ગટર લાઇનની સમસ્યાઓ છે, તો એ ટૂંક સમયમાં પૂરી કરશું એવી ખાતરી આપીએ છીએ.